નવી ગાડી લેવાનું સપનું આપણે બધાએ જોયેલું છે, પરંતુ જ્યારે શોરૂમમાં ગાડીની વાત કરવા માટે જઈએ અથવા તો પૂછપરછ કરવા જઈએ ને ત્યારે આપણી પાસે ઘણા બધા ઓપ્શન હવે અવેલેબલ થઈ ગયા છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને હવે ઈવી પણ અવેલેબલ છે. પરંતુ ઘણા બધા લોકોને કન્ફ્યુઝ થઈ જાય છે કે ખરેખર કઈ ગાડી લેવાય, શેમાં સૌથી વધારે ફાયદો થાય. જો હજી સુધી તમે આમાં ચિંતામાં હતા ને તો આજનો અમારો ખાસ વિડીયો જોઈ લેશો ને તો ચોક્કસથી તમારા બધા જ સવાલોના જવાબ મળી જશે. ત્યારે કઈ ગાડી લેવાય એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપણું સ્વાગત છે અને હું છું આપણો દોસ્ત કરે ચૌધરી. હવે મેં તમને વાત તો કરી દીધી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઈવીની ગાડી અત્યારે માર્કેટમાં છે. પરંતુ આજે કોઈ નવી કાર ખરીદતી વખતે મોટાભાગના લોકો એક શોરૂમ કિંમત અને કંપની દ્વારા જાહેર કરાતી માઇલેજ ઉપર ધ્યાન આપે છે. પરંતુ ટેકનિકલ દ્રષ્ટિએ જોવામાં આવે ને ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ એટલે કે TCO સમજવું અત્યંત જરૂરી છે. હવે TCO નો મતલબ શું થયો? તો ગાડીની ખરીદ કિંમત કેટલી છે, વાર્ષિક મેન્ટેનન્સ કેટલું આવશે, આની સાથે જે ઈંધણ છે એનો ખર્ચો કેટલો આવશે, અને જ્યારે 5 થી 10 વર્ષ બાદ તમે એને વેચો ત્યારે એની રીસેલ વેલ્યુ કેટલી આવશે, આ બધાને TCO કહેવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઈવી આ જેટલી પણ ગાડીઓ છે એની ટેકનોલોજી, એની કાર્યક્ષમતાઓ અને એની મર્યાદાઓ એકબીજાથી બધી રીતે અલગ છે. એટલા માટે થઈને ચારેયને આપણે અલગ અલગ રીતે સમજીશું. સૌથી પહેલા વાત કરી લઈએ પેટ્રોલ. આખા માર્કેટમાં પેટ્રોલની જે ગાડી છે એ સ્મૂથનેસ માટે ખૂબ જ જાણીતી છે. આની સાથે ઓછા અવાજ અને શહેરમાં સરળ રીતે ડ્રાઇવિંગ માટે ખૂબ જ પેટ્રોલવાળી ગાડી જાણીતી છે. ટેકનિકલ ભાષામાં સમજીએ તો પેટ્રોલ એન્જિન, જેને ઓટો સાયકલ કહેવામાં આવે છે, તેની થર્મલ એફિશિયન્સી સામાન્ય રીતે 25 થી 30% વચ્ચે હોય છે. એટલે કે ઈંધણમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો મોટો ભાગ ગરમી સ્વરૂપે વેડફાઈ જાય છે. આમ જોવા જાય તો અત્યારે માર્કેટમાં ટર્બો પેટ્રોલ એન્જિન પણ ખૂબ જ ચર્ચામાં છે. એટલે કે કાર્યક્ષમતા ઓછી હોય પરંતુ એનું જે પાવર હોય, એની કાર્યક્ષમતા હોય છે એ ખૂબ જ વધારે હોય છે. જે ઓછી ક્ષમતા હોવા છતાં પણ વધારે પાવર આપે છે. પરંતુ આની એક મર્યાદા છે. મર્યાદા શું છે? જો ગાડીને એગ્રેસિવલી ચલાવવામાં આવે ને તો એની જે માઇલેજ છે એમાં ધીરે ધીરે ઘટાડો થવા લાગે છે. આ સાથે જ મોડર્ન ડાયરેક્ટ ઇન્જેક્શન ટર્બો પેટ્રોલ એન્જિનમાં લાંબા ગાળે કાર્બન બિલ્ડઅપ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે, જે મેન્ટેનન્સ ખર્ચ વધારી શકે છે. પરંતુ બીજી બાજુ જે લોકોનું વાર્ષિક રનિંગ 8000 કિલોમીટરથી ઓછું છે ને એમના માટે આર્થિક રીતે આજે પણ પેટ્રોલવાળી જે ગાડી છે એ ખૂબ જ પ્રખ્યાત પણ છે અને લેવી જોઈએ એવું નિષ્ણાંત પણ સલાહ આપે છે. આની પાછળનું બીજું કારણ એ છે કે શરૂઆતમાં બચતા 1 થી 1.5 લાખ રૂપિયા અન્ય રોકાણમાં ઉપયોગી બની શકે છે. હવે બીજું, ડીઝલ વાળી ગાડી. ડીઝલ એન્જિન અત્યારે પોલિસી અને ટેકનોલોજીના ટ્રાન્ઝિશન પીરિયડમાંથી પસાર થઈ રહ્યું છે. BS6 ફેઝ 2 એટલે કે RDE નિયમો લાગુ થયા બાદ ડીઝલ ગાડીઓમાં DPF એટલે કે ડીઝલ પર્ટિક્યુલેટ ફિલ્ટર અને AdBlue જેવી કોમ્પ્લેક્સ સિસ્ટમ ફરજિયાત બની ગઈ છે. હવે સરળ ભાષામાં સમજીએ ને તો શહેરમાં કે પછી સિટીમાં અંદર આપણે ગાડી ચલાવીએ ને તો શું થશે કે લાંબા ગાળે DPF નું જે ક્લોગિંગની સમસ્યા છે ને એ ડીઝલ વાળી ગાડીમાં વધવાની શક્યતા હોય છે અને જેના કારણે લાંબા ગાડી મેન્ટેનન્સ ખર્ચ વધી જાય છે. પરંતુ હાઈવે ડ્રાઇવમાં ડીઝલ એન્જિન હજુ પણ ઊંચા ટોર્ક અને લાંબા અંતરની માઇલેજ માટે શ્રેષ્ઠ ગણાય છે. છતાં ઘણા શહેરોમાં લાગુ પડતા 10 વર્ષના રજિસ્ટ્રેશન નિયમો અને ભવિષ્યની પોલિસી અનિશ્ચિતતાને કારણે ડીઝલ માત્ર તેમને માટે યોગ્ય છે જેમનું રોજનું રનિંગ 60 થી 80 કિલોમીટરથી વધુ છે. 60 થી 80 કિલોમીટર છે બરાબર, પરંતુ એની સાથે જે લોકો હાઈવે ઉપર ગાડીઓ ચલાવે છે ખાસ કરીને એમના માટે ડીઝલ ગાડી સારી માનવામાં આવે છે. હવે પેટ્રોલ અને ડીઝલની વાત કરી લીધી, હવે સીએનજીની વાત કરીએ. સીએનજી ગાડી મધ્યમ વર્ગ માટે સૌથી લોકપ્રિય બચતનો વિકલ્પ બની ગયો છે. ટેકનિકલી જોવામાં આવે તો સીએનજી એક ડ્રાય ફ્યુઅલ છે, એટલે કે તે પેટ્રોલની જેમ એન્જિનના વાલ્વને લ્યુબ્રિકેટ કરતું નથી. લાંબા ગાળે ખાસ કરીને વધારે કિલોમીટર પછી એન્જિનના ઉપરના ભાગમાં ઘસારો વધવાની શક્યતા હોય છે. આ સાથે મોટાભાગની જેટલી પણ સીએનજી ગાડીઓ હોય છે એના માટે થઈને જે સીએનજીનો જે સિલિન્ડર હોય છે એ પાછલા ભાગમાં હોય છે અને એનો વજન લગભગ 50 થી 70 કિલોનો હોય છે. એટલે સમજી શકે છે કે સસ્પેન્શન અને પાછલા જે ટાયરો હોય છે એના ઉપર વધુ લોડ આવશે. જો કે આજકાલ ફેક્ટરી ફિટેડ સીએનજી ગાડીઓમાં હાર્ડ નટ વાલ્વ અને સુધારેલી ECU ટ્યુનિંગ આપવામાં આવે છે, જેના કારણે પહેલાની સરખામણીમાં એન્જિન ઉપર ઓછી અસર થાય છે. અને બીજી બાજુ જો જોવા જાય તો પેટ્રોલની સરખામણી કરીએ સીએનજી સાથે તો લગભગ ઈંધણનો જે ખર્ચો છે એ લગભગ અડધો થઈ જાય છે. હવે એક મોટી સલાહ એ કે જો તમારી મુસાફરી મુખ્યત્વે શહેરમાં હોય ને તમને સીએનજી પંપ પર થોડી રાહ જોવાની તકલીફ ન હોય તો સીએનજી અત્યારે સૌથી સુરક્ષિત
આર્થિક વિકલ્પ માની શકે છે. હવે બધી જ વાત કરી લીધી. હવે ચોથો વિકલ્પ એટલે કે ઈવી. ઈવીનો આજકાલ ખૂબ જમાનો છે. તમે આજકાલ માર્કેટમાં જશો તો ઘણી બધી તમને ગાડી ઈવીની જોવા મળશે. ઈવી ભવિષ્યની ટેકનોલોજી છે જેમાં પ્રતિ કિલોમીટર રનિંગ કોસ્ટ માત્ર 1 થી 1.5 રૂપિયાનો છે. જો ઘરેથી ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ હોય તો ચોક્કસથી આ ગાડી લઈ શકાય છે. ઈવીમાં મૂવિંગ પાર્ટ્સ ખૂબ ઓછા હોવાથી મેન્ટેનન્સ ખર્ચ ન ગણીએ છે. પરંતુ એ બે મોટા પડકારો છે, ઊંચી ખરીદ કિંમત અને રેન્જ એન્ઝાઇટી. એટલે આમ જોવા જઈએ ને તો ઈવી જ્યારે ખરીદવા જાઓ ને ત્યારે ખૂબ જ મોંઘી પડી શકે છે. પરંતુ જો તમે 5 વર્ષની અંદર 75,000 કરતાં પણ વધારે જો તમે કિલોમીટર ચલાવી શકતા હોય તો લાંબા ગાળે તમને આ જે ઈવી ગાડી છે એ ફાયદો કરાવી શકે છે. સાથે જ ભારતના સેકન્ડ હેન્ડ માર્કેટમાં ઈવીની રીસેલ વેલ્યુ હજુ બેટરી લાઈફ, ભવિષ્યની બેટરી રિપ્લેસમેન્ટ કિંમત અને સોફ્ટવેર સપોર્ટ જેવી બાબતોને કારણે અનિશ્ચિત છે. જો કે અત્યારે ઈવીની જેટલી પણ વસ્તુ છે એમાં પણ ખાસ કરીને જ્યારે તમે એને માર્કેટમાં વેચવા જાઓ, ફરીથી એકવાર વેચવા જાઓ ત્યારે એની જે રીસેલ વેલ્યુ છે એ ઘણી બધી વખત અડધાથી પણ ઓછી થઈ જાય છે. આમ જોવા જઈએ જો તમારી પાસે ઘરે ચાર્જિંગ સુવિધા હોય અને લાંબા ગાળે તમે ગાડી રાખવાનો પ્લાન કરો છો તો ઈવી એક ઉત્તમ વિકલ્પ ગણી શકાય છે. ત્યારે તમે પેટ્રોલ ગાડી, ડીઝલ ગાડી, સીએનજી ગાડી અને ઈવીની જે સરખામણી છે કરી લીધી. ઇન્શો જો જોવા જઈએ તો તમને સાવ સાદી ભાષામાં તમને સમજાવું ને તો પેટ્રોલની ગાડી લો તો ખરીદ કિંમત લગભગ 10 લાખની આસપાસ થાય, ડીઝલની 11.80 લાખ, સીએનજી 11.20 લાખની આસપાસ અને ઈવીની ગાડી છે એ સૌથી વધારે મોંઘી 15 લાખની આસપાસ થશે. હવે ઇંધણની ખર્ચની વાત કરીએ તો લગભગ 5.50 લાખ રૂપિયાનો ખર્ચો તમારે દર વર્ષે આવી શકે છે. જે ડીઝલની ગાડીમાં 3.75 લાખનો, સીએનજીમાં 2.20 લાખનો, જ્યારે ઈ માત્ર 0.80 લાખનો. જો સર્વિસ ખર્ચની વાત કરીએ તો વાર્ષિક 50,000, ડીઝલમાં 80,000, સીએનજીમાં 65,000 અને ઈવીમાં માત્ર 20,000 રૂપિયાનો ખર્ચો આવી શકે છે. કુલ ખર્ચ ગણીએ તો પેટ્રોલમાં 16 લાખ, ડીઝલમાં 16.35 લાખ, સીએનજીમાં 14.5 લાખ, ઈવીમાં 16 લાખ રૂપિયા સુધીનો ખર્ચો પડી શકે છે. ત્યારે હવે તમને સમજાઈ ગયું છે કે જો આગળના સમયમાં તમારે ગાડી લેવી છે તો પેટ્રોલની ગાડી લેવાની છે, સીએનજીની ગાડી લેવાની છે, ડીઝલની ગાડી લેવાની છે કે પછી ઈવીની ગાડી લેવાની છે. પરંતુ આ એક વસ્તુ ખાસ એટલું ધ્યાનમાં રાખજો કે અમે જેટલી પણ માહિતી આપેલી છે એ રિસર્ચના આધારે આપેલી છે. તમારી જે ઈચ્છા હોય એ ગાડી તમે ચોક્કસથી લઈ શકો છો. ત્યારે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરી નાખજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.